જેને પોતાની ઇન્દ્રિય ઉપર કંટ્રોલ નથી એના મન ઉપર એ કંટ્રોલ કઈ રીતના રાખી શકશે? ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ પણ લખે છે, વચન કાયા લખો, વચન કાયા એ તો બાંધ્યા જાય પણ મન નવી બાંધ્યું જાય. 3 યોગ છે ને, મનોયોગ, વચન યોગ, કાય યોગ. ઉપાધ્યાય યશો વિજય મહારાજ જેવા જ્ઞાની પુરુષો આપણને કહે છે કે આ વચનને હજી તાળું મારી શકાય છે, આ કાયાને હજી બાંધી શકાય, મન નવી બાંધ્યું જાય. મનનું તો વિચિત્ર છે ને, મનને તમે ના પાડો એ મન વધારે કૂદકું મારે છે. મારવાડીમાં એક સજ્જાય આવે છે, ભરતજી કતરી સજ્જાય આવે? હા, એક એ નહીં આવે. મોરું મન વોદરું રે એ તો ફદક ફદાકા મારે. મોરું મન વોદરું એટલે હા મંકી. મારું તમારું આપણા બધાનું મન બંદર છાપ છે. વાંદરાને તમે એમ કહી શકો કે બોલ ચલ ચાવ કાયમ ઠાણેનમ મોણેનમ 4 લોગસ ચંદે સુનિમ નૈરા સુધી ઈ રીએ ઠેકાણે? તમારો 1 લોગસ થાય ત્યાં સુધીમાં તો એ ક્યાંય પહોંચી ગયો હોય, તમારા સ્થાપનાજી ઉપાડીને ભાગી ગયો હોય. તારંગા જોયું છે? તારંગા એક વસ્તુ બહાર ના મૂકી શકો. એક બેન નાનો બાબલું મૂકી અને પોતે પૂજાના કપડા પહેરવા ગયા, આવે બાબલું ગાયો. આ બનેલી વાત. અને પછી જોયું તો બધા વાંદરા ભેગા થઈને એ બાબલાને રમાડે છે. હવે ઓલા બેને રાડો કકડ રો કકડ કરી નાખી, બધા યાત્રાળુ ભેગા થઈ ગયા. હવે કરવું શું? અને આ તો વાંદરા, ઓલું ટોપી વાળાનું એક્ઝામ્પલ આવતું હતું ને, એવું તો કરાય નહીં. આમ ફેંક, ઓલો તો આમ ફેંકી દે. કોક બેન અમદાવાદના બધાને શાંત પાડ્યા, ભાઈ બધું જ મૂકી દો, બાબલો જો જીવતો જોઈતો હોય હું કહું એમ કરો, બધા બેસી જાઓ. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, નૌકારની ધૂન ચાલુ કરો. 250-350 યાત્રાળુ ભેગા થઈ ગયા, નૌકારની ધૂન ચાલુ કરી. અને શું કમાલ, એ વાંદરો જેની પાસે બચ્ચું હતું એ સીધો ઝાડ પરથી નીચે ઉતર્યો, જે ગોદડી ઉપર એને સુવડાવ્યો હતો ત્યાં સુવડાવી પાછો જતો. મન વાંદરા